દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી દેશમાં પ્રધાનમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું છે ત્યારથી સિટીઝન સેન્ટ્રિક સેવાઓનો પ્રારંભ કર્યો છે અને આ સિટીઝન સેન્ટ્રિક સેવાઓ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ થાય, સરળતાથી નાગરિકોને મળે એટલું જ નહીં પણ એક પ્રકારની પારદર્શી વ્યવસ્થા તૈયાર થાય અને રિયલ ટાઈમમાં નાગરિકોને સેવા મળે એ હેતુથી હંમેશા પોતાના પ્રશાસનમાં એમણે ટેકનોલોજીનો આગ્રહ કર્યો છે. આપણે જાણીએ છીએ કે ભારત એક વિશાળ દેશ છે અને આ વિશાળ દેશના તમામ નાગરિકોને ટેકનોલોજીના માધ્યમથી જ્યારે સેવાઓ આપવી હોય ત્યારે આ નાગરિકોને એક પ્રકારની ઓળખ આપીને આઈડેન્ટિફિકેશન દ્વારા 12 ફિગરનો આંકડો એક નક્કી કરીને દરેક નાગરિકને આજે ભારતના સંપૂર્ણતઃ લગભગ તમામ નાગરિકોને આધાર કાર્ડની સુવિધા આપી છે. આ આધાર કાર્ડ દ્વારા નાગરિકો પોતાની લોકભોગ્ય સેવાઓ માટે જેમનો અધિકાર છે, ચાહે એ આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણની સેવાઓ હોય કે ડિજિટલ પ્લેટફોર્મ પર આજે સમગ્ર ભારત વર્ષમાં અને દુનિયામાં ડાયરેક્ટ બેનિફિટ દ્વારા સૌથી વધારે લાભ આપનાર અથવા તો યુપીઆઈ દ્વારા ડિજિટાઇઝેશનના દ્વારા જે ડિજિટલી ટ્રાન્ઝેક્શન થાય છે એમાં ભારત આજે વિશ્વમાં મોખરે બન્યું છે. એનું કારણ આવી ટેકનોલોજીની સેવાઓ જન સુધી પહોંચી છે. આજે ખેડા જિલ્લામાં અને નડિયાદ મહાનગરપાલિકામાં અમારે ત્યાં આવી આધાર અપડેશનની સુવિધાનો પ્રારંભ થયો છે ત્યારે સૌ નાગરિકોને હું આગ્રહ કરું છું કે આપ આ સેવાઓનો લાભ લો. આજે મહાનગરપાલિકાના મેયર, યુએડીઆઈના અધિકારી શ્રી રાજેશ ગુપ્તા સૌની હાજરીમાં આ સેવાનો પ્રારંભ થયો છે. વિશેષ કરીને આપણે જે બાલ આધાર આપીએ છીએ, બાળક જ્યારે નાનું હોય ત્યારે એની ફિંગરપ્રિન્ટ અલગ હોય અને જેમ ઉંમર થતામાં ફેરફાર આવે ત્યારે 5 થી 15 વર્ષના બાળકોને ફ્રી આધાર કાર્ડ અપડેશન આપવાની મેન્ડેટરી, ખાસ કરીને કહેવાય કે એક આગ્રહ પર મારો પણ આગ્રહ છે કે તમામ બાળકો જે 15 વર્ષના છે એ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવે. વાલીઓને પણ વિનંતી છે. વિશેષ કરીને જ્યારે કલેક્ટર અને ડીડીઓ કચેરીની સામે જ આવું સેન્ટર તૈયાર થયું છે ત્યારે હું એવું માનું છું કે જિલ્લાના આ કેન્દ્રમાં આ સેવાનું કેન્દ્ર, આધાર અપડેશનનું કેન્દ્ર ખૂબ મોટી સેવાઓ કરશે. આપણે આશા કરીએ કે આપણા નાગરિકો આ ટેકનોલોજીથી જે આગ્રહ છે માન્ય પ્રધાનમંત્રી સાહેબનો અને આ ટેકનોલોજી દ્વારા, કારણ કે આપણે ત્યાં એ પણ શાસન જોયું છે કે જ્યાં વડાપ્રધાનો એવું કહેતા કે 1 રૂપિયો મોકલીએ છીએ અને 15 પૈસા પહોંચે છે. એનો ઉકેલ આ ટેકનોલોજીમાં છે અને આજે પણ આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 30 લાખ કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. એનું મૂળ કારણ બાળકોને સ્કોલરશિપ મળતી હોય, ત્યાંથી લઈને ખેડૂતોને કિસાન સન્માન નિધિના પૈસા મળતા હોય, મહિલાઓને મળતા હોય, યુવાનોને પોતાના બેનિફિટ્સ મળતા હોય, ટ્રાન્સપરન્ટલી, પારદર્શીલી જો કોઈ સેવા આપતું હોય તો આ ટેકનોલોજીનું માધ્યમ અને એના પાયામાં આધાર કાર્ડની એની ઓળખ રહેલી છે. ત્યારે આજના પ્રસંગે સૌને શુભકામનાઓ આપું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.